નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ વૃદ્ધ પેન્શનરોને 1 ઓગસ્ટથી આ 7 મોટા લાભ મળશે. વૃદ્ધ પેન્શનને મોજે દરિયા કહી શકાય. મિત્રો, તો જો તમે પેન્શન ધારક છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે પેન્શન ધારક છો, સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ ગ્રુપ બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. મિત્રો, સાથે સાથે મેમ્બરશિપ લેવા માગતા હો તો 29 પર મંથ છે, તમે લઈ પણ શકો છો. વિડીયો શરૂ કરતાં પહેલાં તમે પેન્શન ધારક છો, તમારે દર મહિને પેન્શન મળે છે. મિત્રો, તમે જાણો છો કે જુલાઈ મહિનાનું પેન્શન આજે જમા થયું છે, તો કેટલું જમા થયું છે. મિત્રો, આપણે ગઈકાલે જ વિડીયો બનાવી દીધો, તમે ચેક પણ કરી શકો છો. આપણે જે કહ્યું છે એ જ પેન્શન તમારા ખાતામાં જમા થયું છે. તો મિત્રો, જુલાઈ મહિનાનું પેન્શન, હર મહિનાનું પેન્શન છેલ્લી તારીખે વિડીયો બનાવી છે કે તમારે તે મહિને પેન્શન કેટલું મળશે. તો મિત્રો, એ પણ વિડીયો તમે જોઈ શકો છો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડના લાભો. ભારત સરકારે દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે એક મોટું પગલું ભર્યું છે. 1 ઓગસ્ટ 2025થી 7 ખાસ લાભોની જાહેરાત કરી છે. મિત્રો, આ નિર્ણયના વૃદ્ધ જીવનને વધુ આદરણીય, સલામત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં લેવામાં આવ્યો છે. આ લાભો સામાજિક, આર્થિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા હેઠળ આપવામાં આવે છે. મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે ઓળખ કાર્ડ સુવિધા. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો હવે વરિષ્ઠ નાગરિકો ઓળખ કાર્ડ મળશે, જે મફતમાં આપવામાં આવશે. આ ઓળખ કાર્ડ તેમને હોસ્પિટલ, પ્રાથમિકતા, જાહેર પરિવહનમાં ડિસ્કાઉન્ટ અને અન્ય સેવાઓમાં સહિત વિવિધ સરકારી યોજનાઓમાં લાભ લેવા મદદ કરશે. મિત્રો, કેટલાક રાજ્યોમાં પણ આ ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો. કેટલાક રાજ્યોમાં ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. માસિક પેન્શન દ્વારા નાણાકીય રાહત આપવામાં આવશે. સરકારે વૃદ્ધોને દર મહિને 3500 સુધી પેન્શન આપવાની યોજના શરૂ કરી છે. આ સુવિધા ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકો અથવા ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો આપવામાં આવશે. તેનો હેતુ વૃદ્ધોના રોજિંદા જરૂરિયાતો માટે નાણાકીય નિર્ભરતામાંથી મુક્તિ કરવાનું છે. મિત્રો, તમને CSCSSમાં વધુ રસ મળશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ વ્યાજ દર હવે લગભગ 11.86% સુધી વધારીને દેશમાં આવવાનું છે. હવે તે 5 વર્ષમાં 30 લાખ રૂપિયા સુધી રકમ રોકાણ કરી શકાય છે. આ યોજના દ્વારા વૃદ્ધો દર ખાતામાં સીધા તેમના બેંક ખાતામાં વ્યાજ મળશે. આ ઉપરાંત આ રોકાણને આવકવેરાની કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિ પણ મળશે. મિત્રો, આરોગ્ય સંભાળની સુવિધા વધુ સુલભ બનશે. સરકારે આયુષ્યમાન ભારત યોજનાના વિસ્તાર કર્યો છે કે વૃદ્ધો માટે ઘણા તબીબી લાભો ઉમેર્યા છે. આ લાભો મફત ચેકઅપ અને ઘર મોબાઈલ મેડિકલ યુનિટ સુવિધા અને સરકારી હોસ્પિટલ મફત અથવા સબસિડી મોટી સારવાર સમાવેશ થાય છે. અને સાથે ટેલિમેડિસિન એટલે ઘરેથી ડૉક્ટર સાથે પરામર્શની સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો, સસ્તા અને ડિસ્કાઉન્ટ મુસાફરી વ્યવસ્થા. રેલવે, બસ સેવાઓ, એરલાઇન કંપનીઓ દ્વારા વૃદ્ધોને ખાસ છૂટ આપવામાં આવશે. હવાઈ મુસાફરો પણ કેટલીક ફ્લાઇટ 50% સુધી છૂટની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોની યાત્રા માટે મફત અથવા છૂટછાટવાળી ટિકિટ આપવામાં આવશે, જેથી વરિષ્ઠ નાગરિકો માટે ઓછા ખર્ચ આરામથી મુસાફરી મુક્તિ મળશે. મિત્રો, સરકારનો ઉદ્દેશ્ય વૃદ્ધોનું ગૌરવપૂર્ણ જીવન છે. ભારત સરકાર આ પગલું માત્ર વૃદ્ધોના સામાજિક સુરક્ષા પ્રદાન કરતું નથી, પરંતુ તેને સમાજમાં સમાન અધિકારીઓને સન્માન આપવા તરફ એક મોટો પ્રયાસ કરે છે. આગામી વર્ષોમાં આ લાભોનું વધુ રાજ્ય અને વિસ્તારમાંથી યોજના છે, જેથી દરેક વરિષ્ઠ નાગરિકો તેનો સીધો લાભ મળી શકે છે. મિત્રો, આ હતી માહિતી.